નમસ્કાર, હું છું જોગલ નાથાન. મારી સાથે છે કેમેરા પાછળ સાગર જોશી. અમે બંને મિત્રો આમ તો ખેડૂતોની વાત કરતા હોય છે, પરંતુ આજે મારે વાત કરવી છે વિસાવદર મત વિસ્તાર. ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને આખું ગુજરાત જાણે છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની જીત થઈ તેની પાછળ કયા કારણો છે અને આ વારંવાર વિસાવદરની જનતા આવી રીતે જે શાસક પક્ષને કેમ પસંદ નથી કરતી તેની પાછળ પણ જોરદાર વાત છે. કેશુભાઈ પટેલ હોય કે પછી બીજા નેતાઓ, જે લોકો પક્ષમાં ન હોય એવા લોકોને એની પ્રજા ચૂંટે છે. આમ તો ગરવા ગિરનાર અને ત્યાં જે જંગલ ગીર કહેવાય, આ ગીરની બહુ સાહસિક પ્રજા છે. આ પ્રજા ક્યારેય ભટકતી નથી. આમ તો ખેડૂતોને ભટકાવવા ઈઝી હોય છે, એવું કહેવાય છે કે લોકશાહીની અંદર ખેડૂત છે બહુ મોટો વર્ગ છે. આ વર્ગ ક્યારે એક થઈને મત આપતો નથી, પરંતુ વિસાવદર ભેસાણ મત વિસ્તારમાં દરેક વખત એવું થાય છે લોકો ભટકતા નથી. અહીં તો ન જાતિવાદ હાલે છે, ન ધર્મવાદ હાલે છે, ન કોમવાદ આવે છે, ન પ્રાંતવાદ આવે છે, ન પડવા હાલે છે, ન લેવા આવે છે. કોઈ વાત ન ચાલે. અહીં માત્ર ને માત્ર સ્થાનિક મુદ્દા ચાલે છે. ગોપાલ ઇટાલિયાની જીત થઈ તેની પાછળ પણ આ જ કારણ જવાબદાર છે. ગોપાલ ઇટાલિયા ભલે સુરત ના હોય કે બોટાદ ના હોય કે ટીંબી ગામ ના હોય, પરંતુ એમને જે લોકો સુધી નજીક ગયા, 2 મહિના સુધી સફર કરી, લોકોને એવી હૈયા ધારણા આપી કે ભલે હું શાસક પક્ષમાં નથી પણ તમારો મુદ્દો છે એ સારી રીતે ઉઠાવે. બસ આ સ્થાનિક લોકોએ આ વાત પસંદ કરી લીધી અને એને પબલે મત આપ્યા. બીજી બાજુ એવું પણ હતું, લોકોને એવું હતું કે જયેશ પટેલ, જયેશ રાદડિયા અને કિરીટ પટેલ આવા બહુ ધુઆધાર નેતા છે, સહકારી મંડળીઓમાં વર્ચસ્વ છે, બહુ સ્થાનિક છે, વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. પરંતુ લોકોએ એવું કશું જોયું નહીં. લોકોએ માત્ર ને માત્ર પોતાના મુદ્દાઓને જે મત આપ્યો છે. ઘણી વખત એવું હોય છે રાજનીતિમાં કે લોકો મુદ્દાઓ પર મત નથી આપતા, ભટકી જતા હોય છે. ભારત પાકિસ્તાન ઉપર આવી જતા હોય છે, હિન્દુ મુસ્લિમ ઉપર આવી જતા હોય છે, જાતિવાદ ઉપર આવી જતા હોય, અને છેલ્લે આખું બધું ફરી જતું. પણ આ એવું કશું નથી. વિસાવદરની જનતા, મને એવું લાગે દેશમાં મેચ્યોર જનતા છે અને આઇકોન જનતા છે. બીજા લોકો પણ આ વિધાનસભાની ચૂંટણીમાંથી એક શીખી હવે એવું છે. દેશમાં ઘણી વખત એવું બને કે લોકો, રાજનેતાઓ થોડા તર્કવાદી હોય છે. પોતાના 5 વર્ષમાં એવો ગલ્લા તલ્લા કરીને એક એવું કતકડું ટેકે તો લોકો ભટકી જાય, અને ભટકી જાય એટલે થોડા દિવસ મત નાખી દે. મત નાખ્યા પછી તો વાર્તા પૂરી થઈ ગઈ. પરંતુ વિસાવદરમાં એવું થતું નથી. 15 વર્ષ ત્યાં તમે જો, ઘણા ટાઈમ થયા ત્યાં ભાજપની સરકાર નથી. બીજેપી ગઈ વખતે બી આપના ઉમેદવારને એને વિજય કર્યા હતા, આ વખતે બી આપના જ ઉમેદવારને એને પસંદ કર્યા છે. એમાં એને ગઈ વખતે કર્યા, ભાજપમાં જતા રહ્યા, પણ એને ફરી પાછો ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ કર્યો. ગોપાલ ઇટાલિયા આમ તો ગુજરાતમાં બહુ વિવાદ લોકો જોતા, પરંતુ એમનો ધીરજ, સંઘર્ષ, એનો સંઘર્ષ અને એમની જે લોકો પ્રત્યેનો જે એનો બદલાવ અને પરિવર્તન જે છેલ્લા ટાઈમ જોવા મળ્યું છે, એને કારણે મને એવું લાગે છે કે આ ગુજરાતમાં જે વિપક્ષ છે એની ભૂમિકામાં આવનાર સમયમાં મેચ્યોર લાગે છે. દરેક ઘણી વખત એવું જોઈએ કે ગૃહમંત્રી હમું જોડું ફેંકવું હોય, કે પછી તમે નીતિન કાકા હમે વાર્તાલાપ કર્યો હોય, કે કથાકારો હમો ડખો હોય, કે એક લોક સાહિત્ય વાળી માથાકૂટ છે. ગોપાલ ઇટાલિયા લોકો એ માનતા તોડફળ છે, પણ એવું નથી. એમની શૂઝ, એમનો અનુભવ અને એમની મેચ્યોરિટી આ વિધાનસભામાં જોવા મળે. ઘણા ટાઈમની એક વિધાનસભાની હાર પછી એવું લાગ્યું કે વિધાનસભા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ બહુ મેચ્યોર થયું. બીજી વાત, ભારત જપની સરખામણીમાં ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાનો બહુ જોરદાર ઉપયોગ કર્યો, અને કિરીટ પટેલના જે કંઈ સહકારી મંડળીના કૌભાંડો હતા, એમના વિવાદો હતા, એમના જે વાંધા વચકાઓ હતા, જૂના જે કંઈ હતું, એમણે છતું કર્યું. લોકો સુધી ગયા, પુરાવા આપ્યા અને લોકોને બતાવ્યું કે આ આવું કરે છે, હું આવું કરીશ, મારામાં અસલિયત છે. બીજી વાત એ છે, ગોપાલ ઇટાલિયા જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એના ફોર્મમાં વિધાનસભામાં ભરતા હોય છે, એફિડેવિટ રજૂ કરતા હોય કે ભાઈ મારી પાસે કાર નથી, મારી પાસે રહેવા મકાન નથી, હું ભાડુઆત રહું છું, મારી પાસે 14 કે 15 લાખની મિલકત છે, અને એક સામાન્ય માણસ. મને એવું લાગે છે કે આવી બધી વાત છે એ સામાન્ય માણસોને સ્પર્શી ગઈ છે. બીજી વાત છે, ઘણા લોકો એવું કહેતા હતા ગોપાલ ઇટાલિયા સામે 18 જેટલા કેસ. એ વાત સાચી છે, ગોપાલ ઇટાલિયા સામે 19 કેસ થયેલા છે અને કોર્ટના ધક્કા પણ ખાય છે. પરંતુ લોકોએ એવું નથી જોયું. લોકોએ એવું જોયું છે કે આ માણસ પ્રજાને માટે લડે છે, બાગી છે, ખરેખર પ્રજાના હિત માટે ઝઘડી પડે છે, લડી પડે છે, સિસ્ટમોમાં
ત્રાટકી પડે છે, એટલે લોકોએ મત આપ્યા છે. બીજી વાત એ હશે કે જે ભાજપવાળા અમુક નેતાઓ છે જેને પક્ષ હારે વિરોધ હતો, એવાય લોકોએ આડકતરી રીતે જવાહર ચાવડા જેવા લોકોએ ડુંગરપુર જેવા વિસ્તારમાં બંધ બારણે આને મદદ કરી, એવું બી વાત સામે આવી છે. અને આ બધી રીતે જોતા એવું લાગે છે કે આ જે આખી સૂઝબૂઝની રાજનીતિમાં ગોપાલ ઇટાલિયા મેદાન મારી ગયા છે. હવે શું એક બીજો બી હું તમને કહું, આ ગઈકાલથી સોશિયલ મીડિયામાં એવું ચાલવા માંડ્યું છે જયેશ રાદડિયાનું પ્રભુત્વ ઘટશે, પરંતુ આ વસ્તુ એક ખોટી બી છે, એવું કહી શક્ય છે નહીં. જયેશ રાદડિયાનું વિઠ્ઠલ રાદડિયા જેતપુર જામકંડોળા અને એનો ગઢ છે, એના બાપ દાદાથી બનાવેલી વિરાસત છે. અને ભાજપને હવે જો જે ગોપાલ ઇટાલિયા જેવા કોઈ આપના સક્ષમ નેતા માટે જો લડવું હોય ને, તો સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર પંથકમાં વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા સિવાય કોઈ ઉદ્ધાર જ નથી. એટલે અત્યાર સુધી તો જયેશ રાદડિયાને જે આપણે સહકારી મંડળીમાં જે બધું હાલતું હતું એવું તો ભાજપ હકાવતી હતી, પણ હવે તો એને પ્રેમથી ચલાવી દેવું પડશે. કારણ કે જયેશ રાદડિયા ત્યાંના એક હતું શાસન ચલાવનારા દિગ્ગજ નેતા છે, અને આમ ભાઈ લોકોની ચાહના છે ને ત્યાં બહુ સારી રીતે જાણે છે. હવે ભાજપ ને અત્યાર સુધી તો વાલ કરતું હતું, પણ હવે જયેશ રાદડિયાને વધુ વાલ કરવો પડશે. કોઈ એવું કહેતું હોય કે જયેશ રાદડિયાને થોડો ઘણો આટકત રીતે કંઈ કરશે, પણ જયેશ રાદડિયાને એવું કશું ભાજપ કરી ના છે. બીજી વાત એ છે કે જે ભાજપે જે કંઈ ઉમેદવાર પસંદ કરી કિરીટ પટેલમાં, એમાં થોડા અંશે એને બી પાછળ જતા એવું થયું હોય કે આ દાગી ઉમેદવાર છે, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું, અને આ દાગી ઉમેદવાર અને એનો વિરોધને કારણે ગોપાલ ઇટાલિયાને લાભ મળ્યો હોય એવું થયું છે. હવે ગોપાલ ઇટાલિયાનું શું થશે? ગોપાલ ઇટાલિયા વિપક્ષમાં હશે, એટલે કે શાસક પક્ષમાં નથી, બરાબર. એ પોતાની સરકાર નથી, પરંતુ જ્યાં જ્યાં વિસાવદર, ભેસાણ અને જુનાગઢના અમુક ગામડાઓ છે, ત્યાં જ્યાં પ્રશ્ન હશે, જ્યાં સરકારી યોજના હશે, પ્રજાને બંધારણીય અધિકારોની માટે લડત હશે, એ લડત માટે મારા પ્રશ્ન ઉઠાવશે. એ દાનતથી સાફ છે, અને લોકો મને એમ છે કે પસંદ કરશે. બીજી વાત, ભાજપમાં એવા કેટલાય ભરાઈ ગયેલા છે, કોંગ્રેસમાં એવા કેટલાય ભરાઈ ગયેલા છે, તેને પોતાની વાત રજૂ કરવી છે, રાજકીય બનાવવું છે, રાજકીય અસ્તિત્વ બનાવવું છે, રાજકીય કેરિયર બનાવવી છે, કંઈક પોતાથી અલગ કરવું છે. અને સારા યુવાનો, ટેલેન્ટેડ રાજકીય નેતાઓ છે બંને પક્ષ, કોંગ્રેસ અને ભાજપમાં. મને એવું લાગે ગોપાલ ઇટાલિયા પક્ષ આવશે, હવે એને છૂટો દોર મળશે. આ થોડાક ટાઈમ પર સન્માન આ તે કે બધી વિધિઓ પતી જાય પછી એ પોતે બી આવું ખણખોદ કરશે, અને જે લોકો છે એવા એને વેલકમ કરશે, જેથી કરીને આવનાર દિવસમાં કોંગ્રેસ નહીં તો વિપક્ષ તરીકે ભાજપ આવશે, કોંગ્રેસ નહીં તો વિપક્ષ તરીકે આપ આવશે. અને આપ ગુજરાતમાં એવા ઘણા બધા નેતાઓ છે જે રાજકીય કારકિર્દી બનાવવા માંગે છે, વર્ષો સુધી પ્રજા જીવન સાથે સંકળાયેલા છે, એવા લોકોને તક મળશે. અને બીજી વાત, વર્ષોથી લોકો એવું માનતા આવતા છે કે પક્ષથી લૂંટાઈ જાય, પક્ષથી જ ચૂંટાવાય છે, પક્ષ કરે તો જ થાય છે, પૈસા હોય તો જ થાય છે. પરંતુ આ કેસમાં એવું સાબિત થઈ ગયું, તમારી પાસે હુનર છે, તમે સાફ દિલ છો, તમારી પાસે કંઈક કરવાની ત્રેવડ છો, તમે શિક્ષિત છો, પ્રજાના મુદ્દા ઉઠાવશો, તો લોકો તમને પસંદ કરશે. આઝાદ દેશમાં લોકશાહીની એક સ્વસ્થ છબી થઈ ગઈ છે, લોકો આવું શીખશે પણ ખરા. બીજા લોકો જે લોકો પરંપરાગત માનતા હતા કે ભાજપના ઝંડા પર જીતાય છે, આવું લોકો હવે થોડું ઓછું વિચારશે, અને વિચારશે કે ગોપાલ ઇટાલિયન જેમ યુવા હશો, વકીલ હશો, ભણેલ ગણેલા હશો, અને તમે તમારા મુદ્દા અને પ્રજાને સમજાવી આપશો, તો લોકો તમને મત આપશે. આવનાર દિવસમાં આ જે વિધાનસભા છે, હવે ગુજરાતમાં આમ તો સમાચારમાં ડેડલો હોય, આમ તો ઢીલું હોય છે, રાજનીતિ કંઈ હોતી નથી. તો મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયન એન્ટ્રીથી આ ડોસી મરી ગઈ તો એનામાં કોઈ વાંધો નહીં, પણ આ ઘર જમ ભારી ગયો એથી તકલીફ છે. એટલે હવે આવનાર દિવસમાં આ કાયમી ચમકલા રહેશે. પ્રજાના સેવક કોણ છે અને એવા નેતા કોણ છે એને મત આપશે. ગુજરાતની રાજનીતિમાં ખરેખર તો આમ જોઈએ તો સારું કહેવાય. ઘણી વખત લોકો પરંપરાગત મત આપતા હોય, પોતાના પક્ષવાળાને મત આપતા, પણ લોકોએ હટકે વિસાવદરની જનતાની ધન્ય છે, એ ખેડૂતોની ધન્ય છે કે એમણે પોતાનો કન્સેપ્ટ, પોતાનો વિચાર, પોતાનો પ્રશ્ન સ્થાનિક પકડી રાખ્યો, અને અમે જે કહીએ છીએ એ જ અમારો નેતા હાચો છે, બાકી બધું ખોટું છે, અમને એની ઉપર વિશ્વાસ છે. આ વાત ઉપર મને એમ છે કે આખી વિધાનસભા લડાવે છે. એ લાખો કરોડની વાત જુદી છે કે ખાવા ભજીયાની વાત જુદી છે, પણ પોતાના મુદ્દા ન ભૂલ્યા અને સ્થાનિક મુદ્દાને વળગી ગયા, એ બહુ મોટી વાત છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવી વાત સાથે, કોઈ નવા કરંટ સાથે. ત્યાં સુધી રજા આપો. જય જય ગરવી ગુજરાત.